વેલકમ બેક અને પાછા આપને લઈ જઈએ ઓપરેશન શિલ્ડ અંતર્ગત થઈ રહેલી મોકડ્રીલમાં કે જ્યારે હુમલો થાય તો શું થાય। અત્યારે ઓપરેશન સિંદૂરમાં મોટી ગતિવિધિ નથી થઈ રહી। કાશ્મીરમાં અત્યારે કામકાજ થઈ રહ્યું છે। આતંકવાદીઓનો સફાયો પણ જેટલા પણ સરહદી રાજ્યો પાકિસ્તાન સાથે જોડાયેલા છે એ બધામાં મોકડ્રીલ અત્યારે થઈ રહી છે અને ગુજરાતમાં આજે બધા જ જિલ્લાઓમાં મોકડ્રીલ છે। સુરતમાં એક બાજુ થઈ રહી છે, બીજી બાજુ ગાંધીનગરમાં મોકડ્રીલ થઈ રહી છે। સુરતથી મારી સાથે મનીષ લાઈવ જોડાયા છે। સુરત, મનીષ। जी बिल्कुल युद्ध जेवी परिस्थितिનું નિર્માણ થાય તો કઈ રીતના સિવિલિયન્સોને બચાવી શકાય તે માટે સુરત શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે આ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે જ્યાં આગળ હજારોની સંખ્યામાં જે સિવિલિયન્સો હોય છે તે અંદર ફસાયા હોય અને આગ લાગી હોય, હવાઈ હુમલો થયો હોય અને હવાઈ હુમલા દરમિયાન કઈ રીતના 14માં 15માં માળ પર જે લોકો ફસાયેલા હોય, ઘાયલો હોય તેમને બચાવવામાં આવે અને કઈ રીતના અત્યારે જે લોકોને જે એસએમસી કમિશનર છે તેમની સાથે વાત સાહેબ કઈ રીતના આખું મોકડ્રીલ આયોજન કેટલું સક્ષમ છે આપણું સુરત મહાનગરપાલિકા કોઈ પણ પરિસ્થિતિને પહોંચવા માટે? ભારત સરકારશ્રીની સૂચના મુજબ અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ મોકડ્રીલ ટેક્સટાઇલ માર્કેટમાં કરવામાં આવી રહી છે કેમ કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો ભેગા થાય છે એટલે સંવેદનશીલ સ્થળ તરીકે ગણી શકાય છે। વિવિધ વિભાગો ખાસ કરીને સિવિલ ડિફેન્સ, ફાયર, પોલીસ, કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ, હેલ્થ એવા વિભાગો મળીને કોર્ડિનેટેડ વેમાં આ મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે। પણ અગત્યની વાત એ છે, આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરના લોકો પણ આ મોકડ્રીલમાં જોડાયા છે એટલે જાગૃતતા માટે અને આઈસી માટે સુરત શહેરના લોકોએ પણ ખૂબ જ આગળ આવીને આ મોકડ્રીલમાં પોતાનું પાર્ટિસિપેશન કર્યું છે। કે અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર હવાઈ હુમલા થાય તો કઈ રીતના 14માં 15માં માળે જે લોકો ફસાયા હોય, ઘાયલ થયા હોય તેને આ હાઇડ્રોલિક કેન વડે નીચે ઉતારવામાં આવી રહ્યા છે અને તમામ ઘાયલો છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે કારણ કે હવાઈ હુમલા થતા હોય છે તો મોટી બિલ્ડિંગની ઉપર થતા હોય છે ત્યારે આવી બિલ્ડિંગની ઉપરથી કઈ રીતના લોકોને બચાવી શકાય। અત્યારે આ જોઈ શકાય છે કે ઘાયલ લોકોને અત્યારે આ પ્રમાણે ફાયર વિભાગ તરફથી જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં અનેક લોકોના સુરત શહેરમાં અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। તમામ પોલીસ અધિકારી હોય કે પછી ફાયરના જવાનો હોય, આ તમામે તમામ લોકો છે તે મોકડ્રીલ કરી રહ્યા છે અને કઈ રીતના પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો લોકોને બચાવી શકાય। पुलिस साहब से अपनी साथ सर किस तरह का माहौल, किस तरह से लोगों को बचाया जा रहा है? यहाँ पर हम लोग को खबर मिली थी कि दुश्मन के देश की तरफ से एयर स्ट्राइक हुई है और सभी अधिकारी गुजरात सरकार के अलग अलग विभाग के सब लोग हाजिर हो गए हैं फटाफट और जल्दी से जल्दी हम लोगों ने सबको इवैक्यूएट करा के जो भी अंदर फंसे हैं उनको हम लोग बाहर निकाल रहे हैं और ले जाया जा रहा है। कितने लोगों को रेस्क्यू किया गया है, किस तरह से रेस्क्यू किया गया है, लोगों को क्या अपील करना चाहोगे? मैं लोगों को यही अपील करूंगा कि एकदम शांति बनाए रखें और प्रशासन का कहना माने। ज़्यादा से ज़्यादा लोगों को रेस्क्यू किया जा रहा है, अभी हम कोई संख्या नहीं दे पाएंगे। बिल्कुल, तो लोगोना रेस्क्यू કરવામાં આવી રહ્યા છે। હવાઈ હુમલો થયો છે અને આ હવાઈ હુમલાની અંદર કઈ રીતના નાગરિકોને, સિવિલિયન્સોને બચાવી શકાય, કઈ રીતના રેસ્ક્યુ કરી શકાય, તમામ લોકોને હોસ્પિટલ કઈ રીતના ખસેડી શકાય, તેમને કઈ રીતના સારવાર અપાઈ શકાય, કઈ રીતના નજીક પડતી હોસ્પિટલ હોય છે તેમાં જઈ શકાય, આ તમામે તમામ બાબતને ધ્યાનમાં રાખીને અત્યારે સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ છે આ આખી માર્કેટ છે તેને ખાલી કરી દેવામાં આવી છે। હજારોની સંખ્યામાં અહીંયા વર્કર્સ અને માલિકો છે તે પોતાનો વ્યવસાય કરતા હોય છે પરંતુ જો ભારતની અંદર જો કોઈ પણ પ્રકારના દુશ્મનો હુમલો કરે, હવાઈ હુમલો કરે તો કઈ રીતના લોકોને બચાવી શકાય ત્યારે અધિકારી છે તેમની સાથે વાત કરી। સાહેબ અત્યારે કઈ રીતના આખું રેસ્ક્યુ? સુરત શહેરની અને તમામ સ્ટેક હોલ્ડરો જે આ ઇમરજન્સી માટે ઘટના સ્થળ ઉપર આવી ગયા છે અને આ પ્રકારે તમામ ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે જે ઇમરજન્સીના સંજોગોમાં આ પરિસ્થિતિમાં જે કામગીરી કરવાની હોય તે સાથે મળી અને કામગીરી હાથ ધરી છે અને આ રીતે મેક્સિમમ લોકોને બચાવી લેવા અને જાનહાનિ ઓછી થાય અને તાત્કાલિક ઇન્જર્ડ પર્સનને સારવાર મળે અને જે બાકીના વ્યક્તિઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવે। જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના આ તો અત્યારે સુરતના ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં જે મોકડ્રીલ કરવામાં આવ્યું છે તેની અંદર હવાઈ હુમલો થયો છે અને હવાઈ હુમલાની અંદર કઈ રીતના સિવિલિયન્સોને બચાવી શકાય તેના તમામે તમામ બાબતને ધ્યાન રાખીને અત્યારે મોકડ્રીલ હાથ ધરવામાં આવ્યું છે। જી સુરતમાં મોકડ્રીલ થઈ રહી છે અને બીજી બાજુ ગાંધીનગરમાં પણ મોકડ્રીલ થઈ રહી છે। ગાંધીનગર એરફોર્સ સ્ટેશન ઉપર મોકડ્રીલ થઈ રહી છે। હિરેન પાસેથી જાણીએ। હિરેન।
જો ઓપરેશન શિલ્ડ અંતર્ગત દેશભરની અંદર ખાસ 5 રાજ્યોની અંદર આજે જે મોકડ્રીલ યોજાઈ રહી છે. ગાંધીનગર પાટનગરની અંદર પણ ભારતીય વાયુસેનાનું જે સ્ટેશન આવેલું છે એ એરફોર્સ સ્ટેશન પર જો મોકડ્રીલ કરવાની છે અને એ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. હવાઈ હુમલો થયો હોય તો એ પરિસ્થિતિમાં કેવી રીતે પહોંચી વળવું એ તમામ પ્રકારની અહીંયા મોકડ્રીલ કરવામાં આવી રહી છે. ખાસ જો મોટા બિલ્ડિંગ ઉપર રોકેટ લોન્ચર અથવા તો હુમલો થયો છે તો ત્યાં આગ લાગી છે અને એ સમયે શું કરવું તો એ એક સમય અહીંયા મોકડ્રીલ ચાલી રહી છે. જો કેટલાક ઇન્જર્ડ લોકો હતા એમને લઈ જવામાં આવ્યા છે અને ત્યાર પછી અત્યારે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં આગ લાગેલી છે તો એ આગને ઓલવવા માટે ફાયરની ટીમ છે તે અત્યારે અહીંયા કામે લાગેલી છે અને ફાયરની ટીમ દ્વારા આ આગ છે તો ઓલવવામાં આવી રહી છે. એ પ્રકારનું આખું મોકડ્રીલ છે તે કરવામાં આવી રહી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર એમ 5 રાજ્યોની અંદર આ મોકડ્રીલ છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મોકડ્રીલની પ્રક્રિયાના ભાગરૂપે જ અત્યારે આ ગાંધીનગર વાયુ સ્ટેશન જે આવેલું છે એ એરફોર્સ સ્ટેશનની બહાર જો આ પ્રકારની હુમલો થાય છે અથવા તો એરફોર્સ સ્ટેશનની અંદર સિવિલિયન વિસ્તારની અંદર આ પ્રકારની ઇન્જરી છે તો એમાં શું કરવું એ તમામ પ્રકારની મોકડ્રીલ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. ફાયરની જે ટીમ છે એને અત્યારે આગ ઓલવવાની કામગીરી જે છે તે અહીંયા કરી રહી છે. સાથે જ ડિફેન્સ એજન્સીઓની જે કામગીરી છે એ ડિફેન્સ એજન્સીઓની કામગીરી સહિતની તમામ બાબતો છે. અને આ બાજુ ભુજ, જી હા, સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંનું એક ભુજ એરબેઝ. ભુજ એરબેઝની આસપાસ પણ તમે જાઓ તો ત્યાં દિવાલો ઉપર લખેલું છે કે અનધિકૃત વ્યક્તિને જોતા જ ગોળી મારી દેવાશે. હાઈલી સેન્સિટિવ વિસ્તાર છે અને અહીંયા 1971માં શું થયું હતું આપણે જાણીએ છીએ ને એટલા માટે જ અત્યારે મોકડ્રીલ થઈ રહી છે ભુજમાં પણ, ભુજ એરબેઝ સ્ટેશનમાં અને ભુજ શહેરમાં પણ. ભુજમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે મિલિટરી સ્ટેશન ખાતે અત્યારે આ મોકડ્રીલ ચાલી રહી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે થોડી વાર પહેલા જ અહીંયા ડ્રોન એટેકની ઘટના બની છે અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી. આ બિલ્ડિંગની અંદર ફસાયેલા કેટલાક લોકો છે તેમને રેસ્ક્યુ કરીને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ તમામ એજન્સીઓ સાથે રહીને કઈ રીતે સંકલન કરીને આ પ્રકારે મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે ઇજાગ્રસ્ત લોકો છે તેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થોડી વાર પહેલા જ અહીંયા ડ્રોન એટેક થયો હતો. જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ હતો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, હવાઈ હુમલો અથવા તો ડ્રોન એટેકની ઘટના બને તો કઈ રીતે લોકોને એમાં બચાવી શકાય અને લોકોને સરળતાથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય તેના માટેની આ મોકડ્રીલ છે તે યોજવામાં આવી છે. જો કે મોકડ્રીલના ભાગરૂપે આજે બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. સાંજે 8 થી 8:30 દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લાની અંદર બ્લેકઆઉટ રહેશે અને જેમાં તમામ લોકોને પોતાના ઘરની લાઇટો બંધ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ.